વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફરીથી બબાલ થઈ છે। અનામત આંદોલનને કચડવા જો હુકમીના આક્ષેપ, હેડ ઓફિસ બહાર વિડીયો ઉતારના સાથે ધક્કામુક્કી થઈ છે। સિક્યુરિટી ઓફિસર સામે વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે। વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર મામલે સીએમને રજૂઆત કરાશે। હુમલાની દહેશત રજૂ કરી પોલીસ રક્ષણની માંગ કરી। જે રીતે યુનિવર્સિટીમાં 2 દિવસ પહેલા વડોદરાના વિદ્યાર્થીઓના હિત માટે NSUI દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એ આવેદનપત્ર 2 કલાક સુધી યુનિવર્સિટીના સત્તાધીશોએ સ્વીકારવામાં નહીં આવ્યું। તે દરમિયાન મારા દ્વારા પાછળના ગેટથી ઘૂસવામાં આવીને એ મુદ્દાને લઈને યુનિવર્સિટી વિજિલન્સ હેડ વાડા સાહેબે મારા વિરુદ્ધ સયાજીગંજમાં ફરિયાદ કરી હતી અને મેં પણ આજના દિવસે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે ખોટી મને મારવાની ધમકી પણ એ દિવસે એમના દ્વારા મારવામાં આવી હતી ને અભદ્ર શબ્દો પણ મને બોલવામાં આવ્યા હતા। એના પછી હું આજે યુનિવર્સિટીમાં ગયો હતો। એક વિદ્યાર્થીનીનો પ્રશ્ન લઈને હેડ ઓફિસ ગયો હતો। ત્યારે વાડા સાહેબનું એમની ઓફિસમાંથી નીકળવાનું થયું અને વાડા સાહેબે મને પૂછ્યું કે તું એ દિવસવાળો છોકરો છે ને કે જે ઉપર ચડ્યો હતો। મારા દ્વારા ના પાડવામાં આવી કે સાહેબ હું એ નથી અને મારા દ્વારા કોઈપણ યુનિવર્સિટીને સ્ટાફને કે કોઈપણ ઓફિસને નુકસાન પહોંચાડવામાં નહીં આવ્યું। તો પણ મને વાડા સાહેબ દ્વારા ધક્કો મારવામાં આવ્યો અને મને નખો મારવામાં આવ્યા, મારું ગળું દબાવવામાં આવ્યું। આ ખૂબ જ શરમજનક વસ્તુ છે। મેં એમના વિરુદ્ધ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પણ કમ્પ્લેન લગાવી છે। મેં CP સાહેબને પણ લેટર લખીશ કે ભાઈ આ જે વાડા સાહેબ